વિષય ધ્યેય. વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી. તો એવી એક કઈ વાત છે કે જે આપણા હૃદયમાં ધારીએ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણને પ્રેરણા મળતી રહે, ઉત્સાહ વધતો રહે, નવા વિચારો આવતા રહે, પ્રશ્નો આવે તો એ પ્રશ્નોનો સામનો કરવાનું બળ રહે. એવી કઈ વાત છે? તો એ છે જીવનનું અંતિમ લક્ષ્ય જાણવું, એને સ્પષ્ટ કરવું અને દ્રઢ કરવું. ગાંધીજી કેવા હતા? પહેલા તદ્દન સામાન્ય માણસ હતા, તદ્દન સામાન્ય. કેટલા સામાન્ય હતા? એક વખત એમને 8-10 માણસની એક મીટિંગ, એમાં આભાર વિધિ કરવાનું કહેવામાં આવેલું, અગાઉથી કહેલું, અને આભાર વિધિના શબ્દો એ લખીને લઈ આવેલા અને ઊભા થઈને વાંચવાનું હતું. એમાં એમને માતાજી આવી ગયા. માતાજી આવે એટલે શું થાય? એ માણસ શું કાર્ય કરી શકે કહો? પણ એને ધ્યેય બંધાયું. આફ્રિકાની અંદર ત્યાં બેરિસ્ટર થયા પછી પ્રેક્ટિસ કરતા હતા અને એમનું અપમાન થયું કોઈ પણ કારણ સિવાય, રંગભેદને કારણે, બસ બીજું કોઈ કારણ નહીં. એને ઘા લાગ્યો કે હું બેરિસ્ટર થયેલો માણસ છું અને ખાલી મારી ચામડીના કારણે અને મારી કોઈ ભૂલ નથી અને આ મને અપમાન કરે છે. ભારતની અંદર 40 કરોડની વસ્તીનું શું થતું છે? તે વખતે અંગ્રેજો રાજ કરતા હતા. એને ઝાટકો લાગ્યો, બસ કંઈક કરવું પડશે. અને એ માણસે ભેખ લીધો, ધ્યેય બંધાઈ ગયું. કોઈ એને કહેવા ગયું નથી કે તમે પોતડી પહેરજો, સાદય ઉપર આવી ગયા ઓટોમેટિક. કોઈ કહેવા ગયું નથી. એને સમજાયું કે આ ધ્યેય સિદ્ધ કરવું હોય તો મારે બીજા વિચાર મૂકવા જ પડે, ઓટોમેટિક. એને તો પોતડી પહેરી, અમે તો ધોતિયું પહેરીએ છીએ, હજુ ઠેઠ સુધી નીચે સુધી આમ અડે એવું. એને પોતડી પહેરી લીધી. કેટલા વ્યવસ્થિત થઈ ગયા. આપણે શિક્ષાપત્રીમાં બોલીએ છીએ કે વ્યર્થ કાલોના નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. તમારામાંથી ઘણાને સંસ્કૃતમાં શ્લોક મળે આવડતો હશે, કદાચ નિરૂપણ બી કર્યું હશે, પણ એ માણસના જીવનમાં આવી ગયું. ગાંધીજીને 10 માણસ મળવા માટે આવે ખાનગી મિટિંગમાં, અને ગાંધીજી અહીં બેઠા હોય ધારો કે ચિત્તરંજન બી મળવા માટે આવ્યા, પછી ડાયાબીન મળવાનું છે તો નજીક તો બેસાડે નહીં, 15 ફૂટ દૂર તો બેસાડવા પડે ને. હવે ચિત્તરંજનની વાત પૂરી થાય પછી ડાયાબીનો નંબર છે તો ડાયાબીને ઉઠીને આવવાનું, લાઈનમાં ગોઠવેલું હોય, કહેવાની જરૂર નહીં. તો ડાયાબી પોતાની જગ્યાથી ઉઠીને આવે, એટલા સમયમાં શું કરવું એ ગાંધીજી વિચારતા. કાર્ય તો થાય છે, પણ એ વિચાર ક્યાંથી આવ્યો? આ વાત મેં કરી છે, વાતે તમે જાણતા હશો, પણ એ જીવનમાં ક્યાંથી આવ્યું? અને ધ્યેય બંધાઈ ગયું. આવી ઘણી વસ્તુઓ છે અને આવા ઘણા માણસો છે. અહીં જુનાગઢના કોઈ બેઠા છે ભાઈઓ? જુનાગઢના કોઈ કાર્યકર? તમારે ત્યાં પેલા માકડ છે, આ વખતે આપણે ત્યાં બોલાયા હતા રવિવારની સભામાં. માકડ એ નાનપણથી અંધ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, એને પ્રોબ્લેમ ના નડ્યો. જોઈ લો તમે, સાથી. અને ધ્યેય બંધાયું. આંખે દેખાતું નથી, પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમમાંથી રસ્તો કાઢ્યો. એ રસ્તો કાઢવાનું બળ ક્યાંથી આવ્યું? એને ધ્યેય કે મારે થવું છે, તો એમાંથી રસ્તો નીકળ્યો. આત્માની તાકાત અનંત છે. આપણે કહીએ છીએ ને કે આ શરીર હું નથી,
પણ એ ખરેખર તાકાત આત્માની જ છે તો આ બીજી રીતે નીકળી ઓફિસ ચલાવે છે. મેં તો એકવાર છાપામાં વાંચેલું, પછી હું જ્યારે જુનાગઢ વચમાં ગયો ને ત્યારે એકવાર બોલાયા, પછી આ વખત ફરી બોલાયા ને. એનો સ્ટડી કરવો જોઈએ તમારા લોકોએ. બાળકોને ભેગા કરી એનો પરિચય કરાવવો જોઈએ. તમારું જ જુનાગઢનો જ છે માણસ, એને ફેલિસિટેટ કરવો જોઈએ તો લોકોને થાય કે કરી શકે. ધ્યેય એમને બંધાતું નથી. એટલે આવા વિચાર નાખતા જઈએ પછીનું બધું કામ આપણું સરળ થાય છે. તો આ ભૌતિક માર્ગની થોડી વાત થઈ. આધ્યાત્મિક માર્ગમાં જુઓ તો આધ્યાત્મિક માર્ગ જે ટેકરા ઉપર આપણે બેઠા જ છીએ, એ ટેકરા ઉપર આ મંદિર આપણે જોઈ રહ્યા છીએ. આટલું જબરદસ્ત કોમ્પ્લેક્સ, આમ ગુજરાતમાં નંબર આવે એવું છે આ કોમ્પ્લેક્સ. નદીનો કિનારો, આવો ટેકરો, આટલું શાંત વાતાવરણ. આજે આપણે બેઠા જ છીએ. સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કરેલો, આખો ઇતિહાસ છે એનો, માપણી કરેલી. જીવા ખાચર પછી જરા ફરી ગયા અને પછી મહારાજ સારંગપુર ગયા, પછી દાદા ખાચર ગયા અને પાછા લઈ આવ્યા. એટલે કે આ અત્યારે ગામમાં જે મંદિર છે થયું. પછી સારંગપુરમાં ત્યાં પાછો પ્લાન કરેલો તે શાસ્ત્રી મહારાજે કર્યું. પણ આ જગ્યાએ શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું. જો વિચારો, તે વખતે ભાવનગર રાજ્ય હતું. આ ગઢડા ભાવનગરની નીચે હતું અને ભાવનગરની અંદર સિક્કો વાગેલો, વગાડાવડાવેલો કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને ગઢડા કે ગઢડાની સીમમાં એક તસુ જમીન ના આપવી, આમ લાલ સહી સાથે. અને એમાં શાસ્ત્રી મહારાજ એ કહેતા કે અહીં મંદિર કરવું છે. તો લોકો તે વખતે જે જાણતા હતા એમને શાસ્ત્રી મહારાજને કહ્યું, સ્વામી તમે આ મંદિર કરવાની વાત કરો છો, પણ એ ભાવનગર મહારાજાએ અહીં લાલ લીટીથી સિક્કો મારેલો છે કે અહીં શાસ્ત્રી યજ્ઞપુરતા જમીન ના આપવી. શાસ્ત્રી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન અન્યથા કરતું શક્તિ વાપરશે, રાત પલટો થશે, મંદિર થશે. આ સંકલ્પ લઈને નીકળેલા. કઈ સંજોગો નતા, નતા પાણા, નતા માણા, નતા નાણા, નતા દાણા, બધીને વિરોધ સિવાય કાંઈ નહોતું. એની અંદર પાછી આવી પરિસ્થિતિ હતી કે પેલા સિક્કો મારેલો. પૈસાનો તો પ્રશ્ન હતો, એ તો બરાબર છે, બીજા વિરોધ કરે બરાબર છે, પણ જેના હાથમાં નિયમ કાયદો છે એને રાજા છે અને એણે સિક્કો માર્યો છે. એ કયા વિચારથી ઉભા રહ્યા? એનું ધ્યેય તો ફરી ગયું. જોઈ લો, એના બધું તંત્ર ફરી ગયું. ભારતને સ્વતંત્રતા મળી, કોઈ કલ્પના ના કરી શકે. તમે દુનિયાના માણસોના તે વખતના વિચારો જુઓ તો ખબર પડે, કોઈ માણસ કલ્પના ના કરી શકે કે ભારતમાંથી અંગ્રેજો જાય, પણ ગયા. પણ એથી બીજું મોટું કાર્ય, 550 રાજાઓ એક થાય, દેડકાની 5 શેરી એક થાય, 550 રાજ એક થાય. સરદાર પટેલે કરી બતાવ્યું, જોઈ લો. અને એમાં ભાવનગર મર્જ થઈ ગયું. અને ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર હતા અને ગોવિંદસિંહ ચુડાસમા એને શાસ્ત્રી મહારાજે નિષ્ઠા કરાવેલી. એ સ્વામિનારાયણના તો હતા જ, પણ અક્ષર પુરુષોત્તમની વાત શાસ્ત્રી મહારાજે બેસાડેલી, આખી રાત બેસીને. એમણે કહ્યું કે વાત સાચી છે શાસ્ત્રી મહારાજની. અને શાસ્ત્રી મહારાજને કહ્યું કે હું કલેક્ટર છું અને તમારા જમીન લેવી છે, મને ખબર છે, અરજી કરો. તે નોટનું પાન્યું ફાડીને અરજી કરેલી. લેટર પેડ ફેટર પેડ કાંઈ નહોતા, એમાંથી આ થયું છે, જોઈ લો. પણ એ મૂળ એ લેટર પેડ હોય કે બહારનું બધું પછી છે, એ બધું ટાઈપ કરો કાથે લગો, એ બધું પાછળથી છે. બધું મૂળ એનો વિચાર, પણ ધ્યેય એમનું. એટલે એમાં ટકી શક્યા, જોઈ લો આ બધા. તો આ બધા કાર્ય કર્યા છે. એટલે એ ધ્યેય કેવી રીતે બાંધવું આપણે હવે? તો પહેલું તો ભૌતિક માર્ગની અંદર અથવા આધ્યાત્મિક માર્ગની અંદર અત્યંત કઠણ પરિસ્થિતિમાં પણ જે લોકોએ આવા કાર્યો કર્યા છે એની વાત સાંભળવી, એની વાત વાંચવી, એની વાત વિચારવી, આ વિચારતા રહેવું. અને આને લગતા જે વાક્યો હોય, આને પુષ્ટિ કરતા એવા જે તદ્દન સ્ટાન્ડર્ડ વાક્યો,
એ સ્ટાન્ડર્ડ વ્યક્તિઓના સ્ટાન્ડર્ડ એવા થોડાક વાક્યો, તો એ પણ શબ્દ નાખવા પોતાના